મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વર્ગો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના લીડિંગ ફાયરમેન વર્ગ 3 કુલ 12 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે મિત્રો JUMC ની વેબસાઇટ આપેલી છે. તેમના પર 30/6/2024 થી 20/7/2026 23:59 કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા માટે જણાવવામાં આવેલ છે. તો જગ્યાનું નામ લીડિંગ ફાયરમેન વર્ગ 3 છે અને કુલ જગ્યા મિત્રો 12 છે. તો 12 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત લીડિંગ ફાયરમેન વર્ગ 3 માટે મિત્રો આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત ખાસ અગત્યની છે અને ગુજરાતી હિન્દીનું પૂરતું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. ટેકનિકલ લાયકાત પણ આપેલી છે. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. સ્વિમિંગની જાણકારી જરૂરી છે. શારીરિક ક્ષમતાના ધોરણો અહીં આપેલા છે. તો તે તમામ શારીરિક ક્ષમતાના ધોરણો ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત સરકાર શ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે. તે મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 24,000 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાઈએ 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 4 સ્કેલ મુજબ 19,900 થી 63,200 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ને વય મર્યાદા સંબંધી મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે કે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારની વય મર્યાદા નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો બિન અનામત મહિલા ઉમેદવારોને 5 વર્ષ માટે છૂટછાટ મળશે. ત્યારબાદ મૂળ ગુજરાતના આર્થિક અને નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ. ત્યારબાદ મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારોને 10 વર્ષ. આ છૂટછાટમાં મહિલા માટેની છૂટછાટ કે જેમને 5 વર્ષની છે વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ માજી સૈનિક માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો સરકારી કર્મચારીઓ માટે કોઈ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં. તો અહીં મિત્રો નિયમ મુજબ છૂટછાટ મળશે નહીં. અનામત જગ્યાઓની વિગતો મિત્રો અહીં વાત કરીએ તો કુલ 12 જગ્યાઓ છે, જે પૈકી બિન અનામત વર્ગ માટે 5 જગ્યાઓ સામાન્ય છે, જે પૈકી 2 સ્ત્રીઓ માટે, અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય 3 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ માટે 1 પણ જગ્યા નથી. અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય 1 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા, માજી સૈનિક માટે 1 જગ્યા, દિવ્યાંગ ઉમેદવાર માટે 1 જગ્યા છે. તો સરકારશ્રીની તારીખ પ્રવર્તમાન સૂચનાઓ મુજબ આ સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ અનામત રાખવામાં આવેલ છે. તદુપરાંત માજી સૈનિક માટે જે તે કેટેગરીમાં 10% જગ્યાઓ તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ સામે પસંદગી પામેલ ઉમેદવારને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે. તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના સરભર કરવામાં આવશે દિવ્યાંગ ઉમેદવારોને. ત્યારબાદ દિવ્યાંગતા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. મોડરેટ એટલે કે 40% કે તેથી વધુ અને 75% કે તેથી ઓછી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે. અને દિવ્યાંગતા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની છે. તો મિત્રો ભરતી સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ અહીં મિત્રો અગત્યની સૂચના આપેલી છે. મહિલા ઉમેદવારો માટે તેમજ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. ના વાંધા પ્રમાણપત્ર તેમજ ગેરલાયક ઉમેદવાર, ફરજિયાત નિવૃત્તિ, રૂક્ષત સંબંધી, બરતરફ સંબંધી તેમજ જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપેલી છે. તો મિત્રો તમામ ભરતી સંબંધી સામાન્ય જોગવાઈઓ આપેલી છે. અને મિત્રો અહીં જો અરજીપત્રક મિત્રો 1 કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અને પ્રત્યેક અરજી સાથે તમામ મહિલા ઉમેદવારોએ ₹300 અને બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોએ 600 અરજી ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જરૂરી આધારો રજૂ કરવાના રહેશે. જે આધાર રજૂ ન થઈ તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે. તો મિત્રો ફી પણ ભરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ફી પરત મળવા પાત્ર નથી. તે ખાસ મિત્રો અગત્યનું છે બાબત છે.
જન્મ તારીખ સંબંધી મિત્રો અગત્યની સૂચના આપેલી છે. શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. અગત્યની જોગવાઈઓ સંબંધી સૂચના આપેલી છે. તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઘણી બધી અગત્યની મહત્વની સૂચનાઓ આપેલી છે. લેખિત પરીક્ષા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગત્યની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.